નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। ગૌ સમાન આહવાન અભિયાન અંતર્ગત ભુજમાં આજે ગૌ પ્રેમીઓ, સાધુ સંતો અને ગણમાન્ય આગેવાનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ભુજમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલી। ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા ઉઠી માંગ। ભુજ શહેરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા અને ગૌવંશના સંરક્ષણ માટે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ટાઉન હોલ ખાતે ગૌપૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં સંતો, ગૌભક્તો તેમજ સનાતન સમાજના હજારો હિન્દુ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગૌપૂજન બાદ ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં ગૌમાતાની રાષ્ટ્રીય માતાનું સન્માન અપાવવાનો, ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ગૌ સંરક્ષણ માટે અસરકારક પગલાં ભરાવવાનો છે। આવેદનપત્રમાં સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવાની, ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની તેમજ ગૌશાળાઓના સંચાલન અને ગૌવંશની યોગ્ય સંભાળ માટે પૂરતું અનુદાન અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ દેશી ગૌવંશના જતન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા મુજબ ગૌ સન્માન આહવાન અભિયાન દેશવ્યાપી જનાંદોલન બની રહ્યું છે। દેશના 28 રાજ્યોમાં લાખો ગૌભક્તો અને નાગરિકો આ અભિયાન સાથે જોડાઈ સરકાર સુધી પોતાની માંગ પહોંચાડી રહ્યા છે। વિવિધ શહેરોમાં કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવા ઉપરાંત રેલીઓ, જનજાગૃતિ કાર્યક્રમો અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમોથી પણ ગૌ સંરક્ષણ માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। ભુજમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં સંતો, સામાજિક આગેવાનો, ગૌસેવકો અને સનાતન સમાજના લોકો જોડાતા સમગ્ર શહેરમાં ગૌ સંરક્ષણ અને ગૌ સન્માનનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો। આજ રોજ સમગ્ર ભારતમાં જે અલગ અલગ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે અને ગૌહત્યા બંધ થાય એના માટે થઈ અને સમગ્ર ભારતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એના સંદર્ભમાં આપણા કચ્છ જિલ્લામાં જે ભારતનો સૌથી મોટો વિસ્તારની જગ્યાએ કચ્છ જિલ્લો છે, એમાં પણ સમગ્ર સાધુ સંતો, કવિઓ, ભક્તજનો ને દ્વારા અસંખ્ય કચ્છના જે લોકો કહી શકાય એ લોકો ભેગા થઈ અને ટાઉન હોલ મધ્યે એક 8 વાગ્યાથી કરી અને લગભગ 10:30 સુધી રામ નામની ધૂન ભજન થયું। ત્યારબાદ સમગ્ર સનાતનીઓ, સમગ્ર ગૌ ભક્તો એ સાથે મળી અને કલેક્ટરશ્રીની કચેરીમાં એ આવેદનપત્ર આપવા માટે જવાના છીએ। અત્યારે આપ જોઈ રહ્યા છો કામધેનુ ગૌ માતાની સમગ્ર ભક્તજનો દ્વારા, સંતો દ્વારા અને સેવકો દ્વારા અત્યારે પૂજન થઈ રહ્યું છે। આપના સૌના ચેનલના માધ્યમથી જણાવીએ છીએ કે આપણે તાલુકા મધ્યે કર્યું, આજે જિલ્લા મધ્યે છે અને આવનાર દિવસોમાં આપણે રાજ્ય મધ્યે પણ આ રીતનું ગૌ માતાને, રાષ્ટ્રમાતા અને ગૌ માતાની હત્યા બંધ થાય એના માટેના કાર્યક્રમ જોઈને અમે સમગ્ર સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપ સૌને આપના ચેનલના માધ્યમથી સૌ સનાતનોની આ કાર્યક્રમ જોડવા માટેની ખાસ કરબંધ વિનંતી અને પ્રાર્થના કરવામાં આવે છે। જય ગૌ માતા, જય ગોપાલ, સૌને રાધે રાધે। ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર થાય અને ગૌ માતા જે પ્રતિદિન 80,000થી વધુ સરકારી રેકર્ડ પ્રમાણે ગાયોની કતલ થઈ રહી છે, એ ગાયોની કતલ બંધ થાય અને ગાયોની સુરક્ષા મળે, સંરક્ષણ મળે અને જે દેશી ગૌવંશ છે એ જે હવે ખૂબ જ ઓછી સંખ્યામાં બચી છે એનો વધુને વધુ બચાવ થાય એના માટે આખા દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। તે અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટરને
એક હસ્તાક્ષર દ્વારા પ્રાર્થનાપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ગૌ સન્માન આહવાન અભિયાન દરમિયાન આજે 27 જુલાઈ 2026 ભુજ મધ્ય ટાઉન હોલમાંથી પ્રાર્થનાપત્ર આપવા માટે આપણે કલેક્ટર ઓફિસ જાશું અને ગૌ સન્માન આહવાન અભિયાન ગૌ માતાની સેવા, સુરક્ષા અને સન્માન વધારવા માટે થઈને સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગૌ માતાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવામાં આવે એના માટેનું આ સંપૂર્ણ અભિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, આજે તારીખ 27 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.